ભાજપનો ગઢગણાથી દિયોદર અને લાખણી તાલુકામાં કોંગ્રેસ કેમ સત્તામાં? દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ ફોર્મ ભરાયા. વાવથરા જિલ્લાના દિયોદર અને લાખણી તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી 25 મેના રોજ યોજાનાર છે. વાવથરા જિલ્લા પંચાયત ભાજપના ફાળે છે, પણ દિયોદર લાખણી તાલુકાના ધારાસભ્ય ભાજપના છે. સ્થાનિક નેતૃત્વની ભાજપના કાર્યકરો આગેવાનોની સતત ઉપેક્ષાઓના રોષના કારણે બંને તાલુકા પંચાયતમાં કોંગ્રેસે બહુમતી મેળવેલી. આ પંથકમાં આગેવાનો દ્વારા તળાવ ભરવાની, પાઇપલાઇનના કરોડોના રૂપિયાના કામ, તળાવ ઊંડા કરવા, શાળાઓ રિપેરિંગ જેવા વિકાસના કામોમાં સ્થાનિક ભાજપના કાર્યકરોને નજરઅંદાજ કરી કોન્ટ્રાક્ટરો સાથે ચાલી રહેલી મિલીભગતથી ગળે આવી ગયેલા કાર્યકરોએ આક્રોશ સાથે મૌન ધારણ કરતા ભાજપે બંને તાલુકા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો હોવાનું મનાય છે. ભાજપ દ્વારા કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોમાં કોઈ ભાગતોડ ન થાય તે આશયથી કોંગ્રેસના સદસ્યોને સહેલગાયે ખસેડાયા હોવાનું મનાય છે. આજરોજ તાલુકા પંચાયત દિયોદર ખાતે તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ પટેલને કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા પંચાયત દિયોદરના પ્રમુખ પદ માટેના ઉમેદવાર તરીકે પાલડી તાલુકા પંચાયતના સદસ્ય પ્રભાતભાઈ મફતસિંહજી વાઘેલાએ ફોર્મ ભરેલ, જ્યારે ઉપપ્રમુખ તરીકે સણાવ તાલુકા પંચાયતના સદસ્ય પાનાબેન વેલાભાઈ ચાવડાએ ફોર્મ ભરેલ છે. કામ કરશે અને તાલુકામાં એક સારો વહીવટ મળે, પ્રામાણિકતાથી વહીવટ થાય એના પૂરતા અમારા કોંગ્રેસ પક્ષના સભ્યો મહેનત કરશે.